તો જૂનાગઢમાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક મોટી ખબર સામે આવી। પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાંથી શાળા છોડ્યાનું બનાવટી પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। ગયા વર્ષે ધોરણ 11માં ફેલ થયેલી વિદ્યાર્થીનીને પાસ બતાવતા માટે વિદ્યાલયમાંથી ગુમ થયેલા કોરા ટીસી બુકલેટનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો। આ ટીસીમાં શાળાના કર્મચારીઓની ખોટી સહીઓ, ખોટા સિક્કાઓ અને બોગસ માર્ક્સ ઉમેરીને તેને સાચા તરીકે રજૂ કરવામાં આવ્યું। જ્યારે વાલી દ્વારા ટીસી ખરાઈ માટે શાળામાં મોકલવામાં આવ્યું ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। કેન્દ્રીય વિદ્યાલયના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રજનીકાંત સુતરિયાની ફરિયાદના આધારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ગુમ થયેલા કોરા ટીસી બુકલેટમાં ખોટી વિગતો, બોગસ સહી અને ગેરકાયદે રાઉન્ડ સિક્કા મારી દસ્તાવેજ બનાવ્યું। 2023-24માં ધોરણ 11માં ફેલ થયેલ વિદ્યાર્થીનીને બોગસ ટીસીમાં પાસ દર્શાવવામાં આવી હતી। આજની તારીખે જે અમે સ્ટેમ્પ યુઝ કરીએ છીએ એ બીજા છે, નવા છે। અને જે ટીસીની અંદર અમારે ટોટલ 3 સહીઓ થતી હોય, એક બનાવનાર મતલબ જેના મેકર, બીજા હોય ચેકર એને ચેક કરનારા અને ત્રીજા પ્રિન્સિપલ। તો જે ટીસી વેરિફિકેશન માટે આવી એની અંદર જે આ 3 સહીઓ હતી એ 3 સહીઓ અમને જોતા એવું લાગ્યું કે એ ડુપ્લિકેટ છે, મતલબ ઓરિજિનલ અમારા જે કર્મચારી છે એમને નથી કરેલી।